એટલે પણ તને પ્રેમ કરો છે બરાબર, ઓકે, પણ તને પ્રપોઝ કરતા આવડે છે? એમાં શું આવડવાનું? છોકરીને જઈને કહી દેવાનું કે હું તને ખૂબ પ્રેમ કરું છું. ના ભાઈ, શબ્દોની હવે કોઈ કિંમત નથી, કહેવાથી કોઈ નથી માનતું. તમારે હવે વ્યક્ત કરીને બતાડવું પડે છે આજકાલ, એવું છે. અને પાછું વ્યક્ત કેવું કરવાનું ખબર છે? કઈ આમ જજરમાન મોટું કઈ ગાણ પર કરો ને તો અરે કઈ છોકરી માને. એટલે આમ જાણે તું ચાર રસ્તા પર આમ સર્કલ પર આમ ઉભો મોટેથી બોલે ને કે આઈ લવ યુ, ત્યારે માની જાય પાછી. એવું પેલું હનુમાન દાદા ખબર? હનુમાન દાદા આમ ઘૂંટણ પર એક ઘૂંટણ પર આમ બેસીને રામને આમ પ્રણામ કરતા હતા. હા, એવું બેસીને છોકરીને તું ફૂલ આપે ને તો પાછી માની જાય. એવું બધું હોય. તો તને કહું, તને પ્રપોઝ વિશે બધું કહું છું. આ ગુજરાતીઓ ક્યાં માર ખાઈ જાય છે, તો ત્યાં સુધી તું મસ્ત રોમેન્ટિક ગીતો વગાડી દે. પણ તમે કીધું નહીં કે હું કેવી લાગુ છું. તને ખબર છે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર કોણ હતા? હા ખબર છે. એ સત્યવાદી એટલે રહ્યા કેમ કે એમની વાઈફે ક્યારે એમને એવું પૂછ્યું નતું કે હું કેવી લાગુ છું.